વડોદરાના બાજવા ઉમિયાનગરમાં છેલ્લા 15 વર્ષથી રસ્તા અને ગટરની ભયાનક સમસ્યાથી સ્થાનિક રહીશો ઝઝૂમી રહ્યા છે, ત્યારે કાઉન્સિલર સામે સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ છે। વડોદરા શહેરના વોર્ડ નંબર 8માં આવેલ બાજવા ઉમિયાનગર રેલવે ફાટક પાસેના વિસ્તારમાં છેલ્લા 15 વર્ષથી રોડ, રસ્તા અને પ્રાથમિક સુવિધાઓને લઈને સ્થાનિક રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા આખરે આક્રોશિત સ્થાનિકોએ એકઠા થઈને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો। સ્થાનિકોના જણાવ્યા અનુસાર વિસ્તારમાં રોડ રસ્તાની હાલત અત્યંત બિસ્માર છે, સાથે ગટર અને પીવાના પાણીની પણ યોગ્ય સુવિધા નથી। સ્થાનિક કાઉન્સિલર મીનાબા ચૌહાણ તથા સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્યને અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં માત્ર આશ્વાસનો જ મળ્યા છે। રહીશોએ આક્ષેપ કર્યો હતો કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ 15 વર્ષથી માત્ર લોલીપોપ આપે છે। 6 વર્ષ પહેલા રસ્તો મંજૂર થઈ ગયો હોવાનું કહેવાયું હતું, પરંતુ આજ દિન સુધી કોઈ કામગીરી થઈ નથી। ચૂંટણી સમયે હાથ જોડીને મત માંગવા આવતા કાઉન્સિલરો ચૂંટણી પછી ડોકાતા પણ નથી, જેથી ઘણા રહીશોને તો પોતાના કોર્પોરેટર કોણ છે તેની પણ ખબર નથી। આખરે કંટાળેલા સ્થાનિકોએ મીડિયાના માધ્યમથી તંત્ર પાસે માંગ કરી છે કે ઉમિયાનગરના રોડ, રસ્તા અને ગટરનું કામ વહેલામાં વહેલી તકે પૂરું કરવામાં આવે। और हमारे है ना टैंकी वैंक में जो हम पानी पीते नहाते तो वो भी उसको पिला के चेक करने का, ले भाई चेक कर एक बार तू भी, तो पानी पता चले झाड़ा दे जाए हुआ तो पानी वोट मांगने के टाइम पे तुम लोग आ जाते हो, हाजी देना हाजी बस हमारे कमी आटલું રોમના કમી જોજો, બસ એટલું કરો। અમારે रोड नहीं આ ઉમિયાનગર છે, કિસ્મતનગર ની બાજુમાં અમે 20 વર્ષથી રહીએ છીએ, પણ કોઈ દિવસ સ્ટ્રીટ લાઇટ નહીં, રોડ નથી, પાણી નથી અને બેરા માંગે છે। બરાબર, ઘર આખો ખાડોમાં જતો રહ્યો, પણ કોઈ રોડ નું ઠેકાણું નહીં। આવે તેવું કે છે પાસ થઈ ગયો છે, હવે બનશે, 6 મહિના લાગશે, 2 મહિના લાગશે, એવો કેપ્સ્યુલ આપી આપીને જાય છે બધા। એ લોકોને કર્યો, એ લોકો કહે છે કે પાસ થઈ ગયો છે, હમણાં જ કીધું ને એ લોકો 6 મહિના પહેલા કીધું તો રોડ પાસ થઈ ગયો છે, બ્લોક નાખી દેશું, પણ એનું કોઈ નિકાલ જ નથી। પાણી જ નથી, પીવાનું પાણી જ નહીં પીવાનું। આ સ્ટેટ લાઇટ નથી અને બેરા નહીં ભરતા, તો કેમ બેરા નહીં ભરતા? આ હે ને બેરા લઈ જાય છે એ લોકો, કોઈ નહીં આવતા। 5 વર્ષથી તો સ્ટેટ લાઇટ નથી અમારે, જે રોડ માં લાઇટ નથી, આ રોડ છે નહીં, ગટર નથી, શાના બેરા લાવો છો તમે લોકો? હવે એમને રજૂઆત કરીએ છીએ, અમારી વિસ્તારમાં જે પાણીનું વ્યવસ્થા કરી આલો, રોડનો વ્યવસ્થા કરી આલો, બરાબર। આવી રીતે સ્ટેટ લાઇટ નથી, પાણી નથી, રોડ નથી, કોઈ નહીં આવતા। ધારાસભ્ય હમણાં 2 મહિના પહેલા આવીને ગયા તો કે રોડ પાસ થઈ ગયો છે, ગટર ચાલુ કરીએ છે, હવે ચોમાસા લાગી ગયો, હવે ક્યારે થશે ગટર? મીનાબા ને મીનાબેન છે, મીનાબેન હવે શું છે, મીનાબા કેતા છે, એમને કે છે પાસ થઈ ગયો છે, રોડ પાસ થઈ ગયો, થઈ જશે, પણ થતો કઈ 20 વર્ષ બાજાર ડી કેબિન છે। આ ઉમિયા સોસાયટી છે, કિસ્મતનગર ની સામે ઉમિયા સોસાયટી છે। લગભગ અહીં 10 વર્ષથી રહું છું, પણ અહીં જ્યારે કોઈ જાતની સુવિધા નથી સર। અમને નળ યા લાઇટ, રસ્તા નથી, વારે વારે ખાડા ભરાય છે બાયણાઓમાં। અને કયો વોર્ડ લાગે તમને? અમને વોર્ડ લાગે છે 8 નંબરનો। અમારો ધારાસભ્ય કોણ છે નહીં ખબર અમને, અહીં કોઈ આવતું જ નથી। ઇલેક્શન ના ટાઈમ પર આવે છે, બહારથી જતા રહે જોઈને, હાલના જે ચૂંટાયેલા એ બી નથી ખબર કોણ છે, એ નથી ખબર। તમે આ રોડ રસ્તા માટે કેટલી વખત રજૂઆત આવે છે, કહીએ છે ને જોઈશું કે પછી કોઈ જોવા જ નથી આવતું। એક છે મીનાબા, એ મીનાબા આવીને 2 વાર જોઈને જતા રહ્યા, પછી એ જો કોઈ દિવસ જોવા આવ્યા નથી। એ કોર્પોરેટ છે અમારા મીનાબા કરીને, પણ એમને અમે નજીકથી જોવા કે આ મીનાબા છે, કોઈ અહીં જોવા આવતું નથી। જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ એને બી તમે નથી ઓળખતા અમે। તમારા કોર્પોરેટર કોણ છે એ બી નહીં ખબર। ધારાસભ્ય કોણ એ બી નથી ખબર અમને। એ બી નહીં ખબર। તો વારંવાર તમે રજૂઆત કરીએ છે ને સર, આ મીનાબાને કરીએ છીએ,
આ મીનાબાને કને મારા એના લોકો જાય છે કમ્પ્લેન કરવા, અને અમારા એના ભાઈઓ છે 2-3 એ જાય છે, તો એ જઈને પાછા આવે છે પણ અહીં જોવા કોઈ આવતું નથી કે અમે કઈ પરિસ્થિતિમાં રહીએ છીએ. કેટલા સમયથી રોડ રસ્તા મને અહીં લગભગ 15 વર્ષ થયા સાહેબ. તંત્રોને જ અમે તો કહીએ છીએ કે કરો, કોઈ કરો, અમારું આ જોવા આવો. તમે છો જો અહીં ચૂંટાઈને તમને લાવીએ છીએ, તમે જોવા આવશો ને કોને કહેવાના છે? આક્રોશ તો એમને જ કહીશું ને અમે. લાઈટો નથી ગલીઓમાં, કશી કોઈ સુવિધા નથી, પીવાનું પાણીની મીઠી લાઈન નહીં, રોડ નથી સરખા અમારા, બહુ ગંદુ આવે છે અમારે. અને આ પાણી જે વાપરવાના છે ને એ બી પાણી ગંધાય છે. બધા 20-20 રૂપિયાનું પાણી લઈને પીવે છે. અને દરરોજ એક ઘરે 20 રૂપિયાની કાર્બો લે છે લોકો પાણીનો પીવા માટે મજબૂર થયા છે. આ બાજવા છે એ કેબિન પાસે આવતું જ નહીં, તો અહીંયા જોવા ખાલી જયારે મતદાન હોય ત્યારે બધા જોવા આવે છે, બાકી તો કોઈ આવતું જ નહીં, કોઈ જોવા જ નથી. તે તો કોઈ આવીને ઊભું જ નહીં રહેતું, તો કોને કહેવાય? આવે છે કે એક છે દીવાભાઈ કરીને, પણ એ એ પણ બહુ નથી આટલું ખબર. કંઈ આવતા નથી કઈ કરાવવા ગલીમાં. દીવાભાઈને કે આટલા વખતથી અમે રહીએ છીએ, આજે લગભગ 15-20 વર્ષ થવા આવ્યા મને રહેવા આવ્યા, પણ કોઈ જોવાય નહીં આવતું, કશું નહીં. અત્યારે તમે ખુદ જ જો ગલીની હાલત કેવી છે. આજે 20 વર્ષ થઈ ગયા જમીન લીધા, અને અમારે અહીંયા રહે છે તારસી, 25 વર્ષ થયા. કેમ કે જમીન લીધા પછી અમે 5 વર્ષ પછી રહેવા આવ્યા, તો હજુ એવી નથી. તમે કોને કોને કરી છે? અમે એકવાર ગ્રામ પંચાયતમાં અરજી લઈને ગયા હતા રસ્તા માટેની, પણ એ નહીં થયું. પણ એમને આવું કીધું કે અમારું ગ્રામ પંચાયતમાં ચાલે, એટલે અમે ગ્રામ પંચાયતમાં અરજી લઈને ગયા હતા, પણ કોઈ જોવા જ નહીં આવતું, તો શું કરીએ? અરજી ની પણ અમે તંત્ર સામે શું માંગ કરો? બસ મને આ જેટલું જે છે રસ્તો સગવડ કરાલો, પાણીની સગવડ કરાલો, લાઈટ અને આ રસ્તા, અને અમારે મીઠું પાણી પણ પીવાનું નથી આવતું. અને આ રોડ તમે જોવો, રોડ કેવો છે, આ લાઈટ બી હશે 4 દિવસ આયા જ કરવા. આ રોડ ની સેવા થઈ જાય તો બસ અમારે એ જ જોઈએ છે, બીજું